નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગની ધોરણ 6ની વિદ્યાર્થીનીઓ માટે હું ગોહેલ જિજ્ઞાસા સંસ્કૃત વિષયમાં વ્યાકરણ પાઠ 1 ક્રિયાપદ અને વર્તમાનકાળના પરિચય વિશે માહિતી આપીશ. વ્યાકરણ પાઠ 1 ક્રિયાપદ પરિચય અને વર્તમાનકાળનો પરિચય. હવે આપણને ખબર છે, આપણે ત્રીજો પાઠ ભણ્યા હતા એમાં ક્રિયાપદ આવ્યા હતા, બરાબર. ક્રિયાપદ કોને કહેવાય? કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે, બરાબર. તો વર્તમાનકાળ આપણને ખબર છે કે વર્તમાનકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ, વર્તમાનકાળના રૂપો આપણે ક્રિયાપદની સાથે જોડતા હોઈએ છીએ. તો અહીં આપણે ક્રિયાપદનો પરિચય અને વર્તમાનકાળના રૂપોનો પરિચય વિગતે મેળવીએ. હવે ક્રિયાપદ કોને કહે છે? કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. દાખલા તરીકે રામઃ ખાદતિ. હવે એમાં રામઃ છે તે નામપદ છે અને ખાદતિ છે તે ક્રિયાપદ છે. હવે ખાદતિ છે એટલે ખાદતિ એટલે ખાય છે. ખાવાની ક્રિયા કોણ કરે છે? તો કે રામ. એટલે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. હવે ધાતુ. ધાતુ કોને કહેવાય? કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયું રૂપ? દાખલા તરીકે ખાદતી હોય તેનું મૂળ રૂપ કયું હોય? ખાદ, બરાબર. ખાદની અંદર આપણે ક્રિયાપદ ઉમેરીએ, બરાબર, ત્યારે તી પ્રત્યય લાગે છે ત્યારે એ ક્રિયાપદ બને છે, બરાબર. એટલે કે ક્રિયાપદના મૂળ રૂપની સાથે વિકરણ પ્રત્યય જોડાય, જે તે કાળનો પ્રત્યય જોડાય, પછી ક્રિયાપદનું રૂપ બને છે. ક્રિયાપદ એટલે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. ધાતુ ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. આપણે ક્રિયાપદ અને ધાતુ કયા કયા છે એને સમજીએ. ક્રિયાપદ. હવે ક્રિયાપદ ચલતી છે અને ધાતુ ચલ છે. હવે ચલને આપણે ક્રિયાપદનું રૂપ બનાવ્યું તો કેમ બને? દાખલા તરીકે ચલ, પછી એનો વિકરણ પ્રત્યય લાગે, પછી જે તે કાળનો પ્રત્યય લાગે, પછી ચલતી બને છે. તો કે પઠતી તો કે પઠ, વદતી તો કે વદ, અને ગચ્છતી તો કે ગમ અને ગચ્છ. ધાતુના મૂળ રૂપને પ્રત્યય લગાડીને પછી જે રૂપ બને તે ક્રિયાપદનું રૂપ બને છે. હવે આપણે જોઈએ કે ધાતુ બે પ્રકારના હોય છે, પરસ્મૈપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ, બરાબર. પરસ્મૈપદી ધાતુ કોને કહેવાય? કે જે ધાતુને પરસ્મૈપદના પ્રત્યયો લાગે તે પરસ્મૈપદી ધાતુ કહેવાય, અને જેને આત્મનેપદના પ્રત્યય લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવાય, અને જેને આત્મનેપદી અને પરસ્મૈપદી બંનેના પ્રત્યય લાગે એને ઉભયપદી ધાતુ કહેવામાં આવે છે, બરાબર. ધાતુ છે એ બે પ્રકારના છે, પરસ્મૈપદી અને આત્મનેપદી. અહીં આપણે પરસ્મૈપદીના પ્રત્યયનો જ અભ્યાસ કરવાનો છે, બરાબર. ઉભયપદી ધાતુ છે તે ગૌણમાં હોય છે, એ ક્યારેક લાગે છે અને ક્યારેક ન પણ લાગે. એટલે જે ધાતુઓને પરસ્મૈપદના પ્રત્યય લાગે તે પરસ્મૈપદી ધાતુ કહેવાય, અને જે ધાતુઓને આત્મનેપદના પ્રત્યય લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવાય છે, બરાબર. હવે આપણે જોઈએ તો કે ગણ. હવે ગણ છે એ 10 ગણ છે સંસ્કૃતમાં. આપણે ગણનો પરિચય મેળવીએ. ગણ બધા ધાતુઓને કુલ 10 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ દરેક વિભાગને ગણ કહે છે. જો જુદા જુદા ગણમાં જુદા જુદા ધાતુના રૂપો બને છે, તો સંસ્કૃત ભાષામાં છે તે 10 ગણ છે. એમાંથી અહીં આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો ગણ એનો જ અભ્યાસ કરવાનો છે. હવે વિકરણ પ્રત્યય. દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે જેને વિકરણ પ્રત્યય કહે છે, જેથી જે તે ગણના ધાતુ અન્ય ગણના ધાતુથી જુદા પાડી ઓળખી શકાય છે. આપણે કેમ કૃદંત હોય, બરાબર, ગમે તેનું ખાસ પ્રત્યય હોય છે કે આ એટલે આ જ, બરાબર. એ રીતે ગણમાં પણ એવું છે. હવે એ પહેલો ગણ હોય તો આપણે ઓળખવું હોય તો કઈ રીતે એને ઓળખી શકીએ? એનો કંઈક પ્રત્યય હોય તો ઓળખી શકીએ ને. તો જે એનો ખાસ પ્રત્યય હોય એને વિકરણ પ્રત્યય કહે છે, બરાબર. આપણે ગણ અને વિકરણ પ્રત્યયની વિગતે સમજીએ. હવે ગણ. પહેલો ગણ છે એનો પ્રત્યય આપણે પહેલા ગણને ઓળખવો હોય તો આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો કે એનો પ્રત્યય અ છે. ચોથો ગણ છે, ચોથા ગણને આપણે ઓળખવો હોય તો એનો પ્રત્યય કયો છે? ય. છઠ્ઠો ગણ છે એનો પ્રત્યય કયો છે? અ.
અને 10મો ગણ છે એનો પ્રત્યય કયો છે ય. બરાબર. દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે. એ પ્રત્યય દ્વારા આપણે જે તે ગણનો પરિચય મેળવી શકીએ છીએ. તો આપણે પહેલાં ક્રિયાપદ સમજ્યા. ક્રિયાપદ કોને કહેવાય? કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. ધાતુ તો કે ક્રિયાપદના મૂળરૂપને ધાતુ કહે છે. પછી ધાતુના પાછા 2 પ્રકાર છે, પરસ્મૈપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. જેને પરસ્મૈપદના પ્રત્યય લાગે એને પરસ્મૈપદી ધાતુ કહેવાય. આત્મનેપદના પ્રત્યય લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવાય. જેને બંનેના પ્રત્યય લાગે તેને ઉભયપદી ધાતુ કહેવાય છે. પછી આપણે જોયું ગણ, તો કે ગણ છે એ 10 પ્રકારના. બરાબર. એ દરેક ગણને ખાસ પ્રત્યય હોય છે તેને વિકરણ પ્રત્યય કહે છે. બરાબર. હવે આપણે સમજીએ પુરુષ અને વચન. પુરુષ અને વચન. દરેક ક્રિયાપદને 3 પુરુષ અને 3 વચન હોય છે. આપણને ખબર છે કે આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એ વસ્તુ સમજ્યા હતા. લિંગ હતી. પછી આપણે એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર. એ વચન છે. પુરુષ કોને કહેવાય? કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. તે આપણે ત્રણેયનો વિગતે અભ્યાસ કરીએ. સૌપ્રથમ પુરુષ. હવે આપણે ક્રિયાપદના રૂપોને સમજવા માટે આપણે પુરુષનો અભ્યાસ કરવો જરૂરી છે. એમાં આપણે ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ અને અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ. પોતાના માટે જે વપરાય તે પ્રથમ પુરુષ કહેવાય. બીજા સામેની વ્યક્તિ જે સાંભળે છે તેને માટે જે વપરાય તેને બીજો પુરુષ કહે છે. અને હું કે તું નહીં એવી ત્રીજી વ્યક્તિ માટે જે વપરાય એને અન્ય પુરુષ કે ત્રીજો પુરુષ કહે છે. આપણે વર્તમાન કાળ અથવા ક્રિયાપદને સમજવા માટે પુરુષનું રૂપ જોવું ખૂબ જરૂરી છે. દાખલા તરીકે તમને એમ પૂછે કે પહેલાં પુરુષનું એક વચનનું રૂપ બતાવો, તો તમે કઈ રીતે ઓળખી શકો? તો તમારે યાદ રાખવું પડે છે. બરાબર. પોતાના માટે, સામેની વ્યક્તિ જે સાંભળે છે તેના માટે, હું કે તું ને એવી ત્રીજી વ્યક્તિ માટે જ્યારે વપરાય ત્યારે એમાં પુરુષનો સમાવેશ થાય છે. હવે આપણે વચન સમજીએ. વચન. વચન હવે 3 પ્રકારના છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. એક જ વસ્તુ કે વ્યક્તિ માટે જે વપરાય એને એક વચનમાં સમાવેશ થાય છે. દ્વિવચન. 2 વસ્તુઓ કે વ્યક્તિઓ માટે જે વપરાય એને દ્વિવચન કહે છે. બહુવચન. 3 કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ માટે વપરાય એને બહુવચન કહે છે. તો અહીં આપણે પુરુષ અને વચનના આધારે ક્રિયાપદના રૂપને સમજીએ અને વર્તમાન કાળના રૂપોને સમજીએ. હવે આપણે ક્રિયાપદનું રૂપ કઈ રીતે બને છે તેનો વિગતે અભ્યાસ કરીએ. ક્રિયાપદનું રૂપ. ધાતુનું મૂળ રૂપ. ધાતુ એટલે આપણે સમજીએ કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એ ધાતુ કહેવાય. હવે વિકરણ પ્રત્યય પણ આપણે સમજીએ કે કોઈ પણ ગણ હોય એનો ખાસ પ્રત્યય હોય એને વિકરણ પ્રત્યય કહેવાય. જે તે કાળનો પ્રત્યય એટલે આપણે હવે વર્તમાન કાળ ભણવાનો છે તો એનો અલગ અલગ પ્રત્યય હોય છે. એનો પહેલા પુરુષમાં બીજો પ્રત્યય હોય, બીજા પુરુષમાં બીજો પ્રત્યય હોય, ત્રીજા પુરુષમાં બીજો પ્રત્યય હોય. એમાં એકવચન, દ્વિવચન, બહુવચન પ્રમાણે પ્રત્યય આપ્યા હોય. બરાબર. એનો સમાવેશ કરીએ ત્યારે ક્રિયાપદ બને છે. દાખલા તરીકે પઠ આપ્યું છે. બરાબર. તો એને વિકરણ પ્રત્યય લાગ્યું છે. બરાબર. તો પહેલો ગણ છે. એટલે પહેલો ગણ અને જે તે કાળનો પ્રત્યય એટલે મી. હવે મી પ્રત્યય કયો છે તો આપણને ખબર હોવી જોઈએ કે મી છે તે વર્તમાન કાળ પરસ્મૈપદી પ્રત્યય એકવચન પ્રથમ પુરુષનો પ્રત્યય છે. મી એટલે એનું રૂપ થાય પઠામી. ક્રિયાપદ રૂપ શું બન્યું? પઠામી. એવી જ રીતે પઠ એમાં લાગ્યો છે. એટલે પહેલો ગણ અને સી પ્રત્યય લાગ્યો. સી કોનો પ્રત્યય છે તો કે વર્તમાન કાળ પરસ્મૈપદી બીજો પુરુષ એક વચનનો પ્રત્યય છે ત્યારે પઠસી બન્યું છે. નૃત એને ય લાગ્યો. ય એટલે ચોથો ગણ એને તી પ્રત્યય લાગ્યો છે તો કે વર્તમાન કાળ પરસ્મૈપદી ધાતુ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે એટલે નૃત્ય તી. લીખ. લીખમાં વિકરણ પ્રત્યય છે. એમાં છઠ્ઠો ગણ છે એમાં મહ લાગ્યું છે. હવે મહરૂપ પ્રત્યય છે કોનો પ્રત્યય છે તો કે વર્તમાન કાળ પરસ્મૈપદી ધાતુ પ્રથમ પુરુષ બહુવચન રૂપ છે મહ એટલે. અને એનું ઉદાહરણ થાય છે લીખા મહ. હવે ચલ. ચલને લાગ્યો છે પહેલો ગણ એને મહ લાગ્યું છે તો
તો કે મહ છે વર્તમાનકાળ પરસ્મૈપદી ધાતુ, પ્રથમ પુરુષ બહુવચનનું પ્રત્યય છે, તો કે ચલા મહ. આ રીતે ક્રિયાપદનું રૂપ બને છે. ધાતુનું મૂળ રૂપ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ જે તે કાળનો પ્રત્યય પછી ક્રિયાપદ બને છે. 3 વસ્તુનો સમાવેશ થાય ત્યારે એક ક્રિયાપદનું રૂપ બને છે. હવે આના આધારે આપણે વર્તમાનકાળના રૂપો બનાવતા શીખીએ. બરાબર, વર્તમાનકાળના પરસ્મૈપદી પ્રત્યયો શીખીએ અને એના આધારે એના રૂપો બનાવતા શીખીએ. વર્તમાનકાળ પરસ્મૈપદી પ્રત્યયો. હવે આપણને ખબર છે કે આપણે હમણાં જે ક્રિયાપદનું રૂપ બનાવ્યું એમાં આપણે જે તે કાળનો પ્રત્યય ઉમેર્યો. એમાં મી આવ્યો હતો, સી, તી, મહ વગેરે જેવા પ્રત્યયનો ઉપયોગ થયો હતો. તો હવે મી છે તે પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે, સી છે તે બીજો પુરુષ એકવચન રૂપ છે, તી છે તે ત્રીજો પુરુષ એકવચન રૂપ છે. હવે દ્વિવચનમાં શું આવે છે તો કે વહ, થહ અને તહ. બહુવચનમાં પહેલા પુરુષનું રૂપ છે મહ, બહુવચનમાં બીજા પુરુષનું રૂપ છે થ અને બહુવચનમાં ત્રીજા પુરુષનું રૂપ છે અંતિ. હવે આના આધારે આપણે આના રૂપો બનાવતા શીખીએ. બરાબર, હવે એક વસ્તુ આપણે યાદ રાખવું પડે કે જ્યારે સર્વનામ અહમ હોય ત્યારે મી વાળું રૂપ વપરાય છે અને જ્યારે બહુવચનમાં વાક્ય હોય ત્યારે અંતિવાળું અને મહવાળું રૂપ વપરાય છે. વયમ હોય ત્યારે મહ આવે અને કોઈ પણ આગળ બહુવચનનું રૂપ હોય ત્યારે અંતિ આવે છે. તી ક્યારે આવે કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય, સર્વનામ હોય ત્યારે તીનો ઉપયોગ થાય છે. આના આધારે આપણે વર્તમાનકાળના રૂપો બનાવતા શીખીએ. વર્તમાનકાળના રૂપો. વર્તમાનકાળના રૂપોમાં આપ્યા છે પઠના રૂપો. પઠ છે પહેલો ગણ છે, એનું ગુજરાતી થાય છે વાંચવું અને ભણવું. આપણે વર્તમાનકાળના પરસ્મૈપદી પ્રત્યેનું કોષ્ટક સમજીએ. એના આધારે આપણે પઠના રૂપો બનાવવાના છે. પ્રથમ પુરુષના રૂપ છે પઠામી, પઠાવહ અને પઠામહ. એમાં મી, વહ અને મહ એ ત્રણેય પ્રત્યય છે. અને કયા પ્રત્યય છે તો કે વર્તમાનકાળ પરસ્મૈપદીના પ્રત્યયો છે. પછી બીજો પુરુષમાં છે પઠસી, પઠથહ, પઠથ. તો સી, થહ અને થ એ વર્તમાનકાળના પ્રત્યય છે. ત્રીજો પુરુષમાં છે પઠતી, પઠતઃ, પઠંતી. એમાં તી, તહ અને અંતિ એ વર્તમાનકાળ પરસ્મૈપદી પ્રત્યયો છે. તો આના આધારે તમે બીજા રૂપો પણ બનાવી શકો છો. બરાબર, આપણે સમજ્યા ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય છે. ધાતુ કોને કહેવાય કે ક્રિયાપદના મૂળ રૂપને ખાદતી હોય તેનું ખાદ પહેલાં થાય પછી જ ક્રિયાપદ બને છે. પછી આપણે ધાતુના 2 પ્રકાર જોયા, પરસ્મૈપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. બરાબર, પછી ગણ જોયા, 10 ગણ છે. એ 10 ગણના ખાસ પ્રત્યય હોય એને વિકરણ પ્રત્યય કહેવાય છે. પછી આપણે પુરુષ અને વચન સમજીએ. બરાબર, તો પુરુષ અને વચનમાં 3 પુરુષ ને 3 વચન છે. એમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. વચનમાં એકવચન, દ્વિવચન અને બહુવચન. પછી આપણે સમજ્યા ક્રિયાપદનું રૂપ બનાવતા. ક્રિયાપદનું રૂપ છે તે 3 વસ્તુ ભેગી થાય ત્યારે એક ક્રિયાપદ બને છે. ધાતુનું મૂળ રૂપ, વિકરણ પ્રત્યય અને જે તે કાળનો પ્રત્યય. પછી આપણે સમજ્યા વર્તમાનકાળના પરસ્મૈપદી પ્રત્યયો. એમાં આપણે જોયું મી, સી, તી, વહ, થહ, તહ, મહ, થ, અંતિ. અને હવે આપણે આ જે જોયા તે વર્તમાનકાળના રૂપો બનાવતા શીખ્યા. બરાબર, પઠના રૂપો આપણે શીખ્યા. હવે આપણે આનો સ્વાધ્યાય સમજીએ. બરાબર, સ્વાધ્યાય સમજતા પહેલાં આપણે હજી એક રૂપ સમજી લઈએ, ખેલનું. પહેલો ગણ ખેલ એટલે રમવું. તો કે પ્રથમ પુરુષમાં ખેલામી, ખેલાવહ, ખેલામહ. બીજા પુરુષમાં છે ખેલસી, ખેલથહ, પછી ખેલથ. પછી છે ત્રીજા પુરુષમાં ખેલતી, ખેલતઃ, ખેલંતી. હવે આનો સ્વાધ્યાય સમજીએ. આના આધારે તમે કોઈ પણ ધાતુ આપ્યું હોય તો એનું તમે રૂપ બનાવી શકો ને કે છેલ્લે આપણે પ્રત્યય જ મૂકવાનો છે. આગળનું રૂપ બદલે અને પ્રત્યય એનો એ જ રહે છે. હવે આપણે સ્વાધ્યાય સમજવાનું કે નીચે આપેલા ધાતુઓ પરથી વર્તમાનકાળ પ્રથમ પુરુષ એકવચનના અને બહુવચનના રૂપો બનાવો. જો વર્તમાનકાળના પ્રથમ પુરુષ કીધો છે એટલે આપણે કયું રૂપ લેવાનું? મી અને મહવાળું. બરાબર, હવે ખાદ છે તો ખાદામી અને ખાદામહ. નૃત છે તો નૃત્યામી અને નૃત્યામહ. લીખ છે તો લીખામી અને લીખામહ.
પીબ છે તો પીબામી અને પીબામાં તમે વર્તમાન કાળના પ્રત્યય યાદ રાખશો તો તમને આ રૂપો સરળતાથી આવડશે. બરાબર. આમાં પ્રથમ પુરુષના રૂપ છે એટલે એકવચન અને બહુવચન, મી અને મહવાળા. પછી છે ચલ તો ચલામી અને ચલામહ. પછી છે ગચ્છ તો ગચ્છામી ગચ્છામહ, ભ્રમ તો ભ્રમામી ભ્રમામહ, નમ છે નમામી નમામહ અને હસ છે તો હસામી અને હસામહ. આ રૂપો આપણે કયા શીખ્યા તો કે વર્તમાન કાળ, પરસ્મૈપદી ધાતુ, પ્રથમ પુરુષ, એકવચન અને બહુવચનના રૂપો સમજ્યા છીએ. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન સમજીએ. નીચે આપેલા વર્તમાન કાળ, પ્રથમ પુરુષ, એકવચનના રૂપો પરથી વર્તમાન કાળ અન્ય પુરુષના રૂપો બનાવો. હવે આપણે ત્રીજો પુરુષ ભણવાનો છે. બરાબર. ખાલી એકવચનના રૂપ જ સમજવાના છે. તો કયું રૂપ આવશે? તી-વાળું. કયું રૂપ આવશે? તી-વાળું. તો કે સ્મરામી સ્મરતી, પઠામી પઠતી, ક્રીડામી ક્રીડતી, ગાયામી ગાયતી, તરામી તરતી. હવે આના આધારે તમને કીધું હોય કે ત્રીજા પુરુષમાં બહુવચનના રૂપ બનાવો તો તમે બનાવી શકો ને. તો કે સ્મરંતી, પઠંતી, ક્રીડંતી, ગાયંતી, તરંતી જેવા રૂપો બને છે. પછી છે ખાદામી તો ખાદતી, પશ્યામી તો પશ્યતી, નમામી તો નમતી અને હસામી તો હસતી. તો આ રૂપો આપણે કયા સમજ્યા કે પ્રથમ પુરુષના એકવચનના રૂપો હતા. એના આધારે આપણે ત્રીજો પુરુષ એકવચનના રૂપો બનાવ્યા છે. બરાબર. તો અહીં આપણે ક્રિયાપદનો પરિચય અને વર્તમાન કાળના રૂપોનો પરિચય મેળવ્યો. આના આધારે તમે બીજા રૂપો પણ બનાવી શકો છો. બરાબર. અહીં આપણે ક્રિયાપદ, ધાતુ, ધાતુના બે પ્રકારો, ગણ, વિકરણ પ્રત્યય, પુરુષ અને વચન, ક્રિયાપદનું રૂપ બનાવતા શીખ્યા. વર્તમાન કાળના પરસ્મૈપદી પ્રત્યયો શીખ્યા. એના આધારે આપણે રૂપો બનાવતા શીખ્યા અને છેલ્લે સ્વાધ્યાય પણ આપણે શીખ્યા. બરાબર. અસ્તુ.